નમસ્કાર, હું શ્વેતા હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। ઝારખંડમાં માલગાડી સાથે હાવડા મુંબઈ મેલ અથડાઈ ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, 3ના મોત 20 ઘાયલ। વાયનાડના 4 ગામમાં ભૂસ્ખલન, 11ના મોત, 100થી વધુ લોકો ફસાયા। કુલ્લુમાં આભ ફાટ્યું, મકાનો અને પુલ ધોવાઈ ગયા, કાટમાળ હોટલોમાં ઘૂસી ગયો। ગૃહ રાજ્યમંત્રીનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું, હર્ષ સંઘવીની ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અપીલ, ફેક આઈડી પરથી મેસેજ કે રિક્વેસ્ટ આવે તો રિપોર્ટ કરો। રાજસ્થાનમાં રાશન ધારકોને 450 રૂપિયામાં સિલિન્ડર મળશે, સીએમએ કહ્યું ધારાસભ્યોના પગાર અને ભથ્થા દર વર્ષે વધશે, ચોથા વર્ગના કર્મચારીઓની ભરતી શરૂ થશે। સંસદમાં રાહુલ ગાંધીનું 46 મિનિટનું ભાષણ, મહાભારતના ચક્રવ્યૂહની ચર્ચા, અદાણી અંબાણી પર હોબાળો, નિર્મલાએ માથું પકડ્યું। 3નો ભોગ લેવાયા બાદ દિલ્હી મ્યુનિસિપલ જાગ્યું, 13 કોચિંગ સેન્ટર સીલ કરાયા। મિની કાશ્મીર ધોધના નયનરમ્ય દ્રશ્યો, અરવલ્લીના સુનસરના ધરતી માતાના મંદિર પાસે ડુંગર પરથી વહેતો ધોધ જીવંત થયો, ભારે વરસાદના કારણે અદ્ભુત નજારો જોવા મળ્યો। આફ્રિકાના કેન્યામાં શિપિંગ કન્ટેનર્સમાંથી એફોર્ડેબલ અને આલિશાન આવાસો તૈયાર કરવાનો ટ્રેન્ડ। વહેલી સવારથી ઉત્તર ગુજરાતમાં મેઘમહેર, પાટણ બાદ હવે બનાસકાંઠામાં ધોધમાર, ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં, અમદાવાદ ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ। ખાનગી સ્કૂલોને ટક્કર આપતી રાજકોટની સરકારી સ્કૂલ, વિનોબા ભાવે સરકારી શાળામાં કોમ્પ્યુટર લેબ, મેથ સાયન્સ કોર્નર, દર વર્ષે પ્રાઇવેટ સ્કૂલ છોડી એડમિશન લેતા 100 સ્ટુડન્ટ। આજે પણ વરસાદની આગાહી, શહેરમાં 3.11 ઇંચ વરસાદથી 10 સોસાયટી સહિત 50 સ્થળે પાણી ભરાયા, 6 વૃક્ષો પડ્યા, 5 સ્થળે ભૂવા પડ્યા। એમએસયુના કોમર્સ, આર્ટ્સ અને સાયન્સના 1000થી વધુ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલમાં જગ્યા નહીં, પીજીમાં રહેવાનો વારો આવ્યો। સીએનજીની પાઇપ ફાટી, વડોદરામાં મુખ્ય માર્ગ પર ગેસ સપ્લાય કરતી ગાડીમાંથી ગેસ લીકેજ થતા અફરાતફરી, વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા। વડોદરા નજીક પોર ખાતે 1000 ઉદ્યોગોમાં 8 વર્ષથી રોજ 2.5 થી 3 કલાકનો વીજ કાપ, રોજ 4 થી 5 વખત લાઇટો જતી રહે છે। વડોદરાના વાડી વાયડાપોળમાં મકાન ધરાશાયી થતા માતા પુત્રીનો થયો આબાદ બચાવ। અમદાવાદમાં આખો દિવસ મેગા ડંબર છવાયો, જોધપુરમાં 2.5 ઇંચ વરસાદથી સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા। બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, છેલ્લા 24 કલાકમાં વડગામમાં 5 ઇંચ તો પાલનપુરમાં 3 ઇંચ વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર। અમેરિકામાં અમિતાભ બચ્ચનની પ્રતિમા ટુરિસ્ટ એટ્રેક્શન બની। મોતિયાની સર્જરી માટે અમેરિકા જશે શાહરૂખ ખાન, મીડિયા રિપોર્ટ્સમાં દાવો, એક્ટરને બંને આંખમાં મોતિયા છે, મુંબઈમાં સર્જરી વખતે ઊંધું વાગ્યું હતું। મોહરમના વિડીયો પર કંગના રનૌતનું વિવાદાસ્પદ નિવેદન, એક્ટ્રેસે કહ્યું આ વિચિત્ર અને ડરામણું છે, હિન્દુઓએ જીવવા માટે યુદ્ધની તાલીમ લેવી જોઈએ, યુઝર્સે લગાવ્યો ઉશ્કેરવાનો આરોપ। તો આ હતી દેશની 20 મોટી ખબરો। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।